નમસ્કાર, જસોપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। હવે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સંભાર। તો ચલો આપણે સામગ્રી જોઈ લઈએ। એની માટે મેં લીધી છે 2 મોટી ડુંગળી જે સમારી લીધી છે, 2 ટામેટા, 3 સ્ટીક સરગવો અને 2 બટાકા લીધા છે। તેને મેં સમારીને 1 સીટીમાં બાફી દીધા છે, જેથી સાંભારમાં સરસ રીતે મિક્સ થઈ જાય। આપણે લીધી છે અડધી દૂધી। જો દૂધી ઓપ્શનલ છે, તમે ના જો કોઈને ભાવતી હોય તો તમે એના બદલે બીજી કોઈ વાનગી લઈ શકો છો। અને અડધું લીધું છે ગાજર। ગાજર પણ ઓપ્શનલ છે, આપણે જે શાક ભાવતું હોય તે આમાં નાખી શકો છો। હવે આપણે લીધું છે 2 ટીસ્પૂન મરચું, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું, 3 ટીસ્પૂન સાંભાર મસાલો લીધો છે, 2 લાલ મરચાં લીધા છે, 7 થી 8 કરી લીવ્સ લીધા છે, 3 ટીસ્પૂન રાઈ લીધી છે અને ધાણા લીધા છે। ધાણા આપણે સર્વ કરતી વખતે ગાર્નિશિંગમાં નાખીશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ચલો મિત્રો, આપણે જોઈએ કેવી રીતે બનાવીએ સાંભાર। આપણે સાંભાર માટે 5 ટેબલસ્પૂન 4 થી 5 ટેબલસ્પૂન તેલ લીધું છે। હવે એમાં તેલ આવી ગયા પછી આપણે રાઈ લઈશું, નાખી દઈશું। રાઈ તતડી જાય પછી આપણે એમાં હિંગ નાખીશું, એમાં 2 લાલ મરચાં નાખીશું અને હવે નાખીશું લીંબુ। હવે આપણે નાખીશું એમાં ડુંગળી। 2 મોટી ડુંગળી સમારી લીધી છે એ નાખીશું। ડુંગળી સહેજ ગુલાબી રંગની થાય ત્યાર પછી આપણે એમાં બધા બીજા વેજીટેબલ્સ નાખીશું। ડુંગળી સહેજ ગુલાબી રંગની થઈ ગઈ છે, હવે આપણે એમાં બીજા વેજીટેબલ્સ નાખીશું। ગાજર લઈશું, દૂધી નાખી દઈશું અને આપણે જે સરગવો અને બટાકું જે બાફ્યું હતું એ હવે એડ કરી દઈશું। તમે ચાહો તો બાફ્યા વગર પણ લઈ શકો છો, પણ અહીંયા અમે બરાબર સેટ થઈ જાય, સંભારમાં મિક્સ થઈ જાય એટલે મેં 1 સીટી વગાડીને બાફી દીધું છે। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં ટામેટા નાખીશું। ટામેટાને ઢાંકીને સરસ રીતે ચડવી દઈશું। એમાં થોડું મીઠું નાખીશું જેથી ટામેટા જલ્દી ચડી જાય। હવે આપણે ઢાંકીને એને ચડવા દઈશું। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। કાશ્મીરી લાલ મરચું નાખીશું, હળદર, ધાણા જીરું, સાંભાર મસાલો, આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। જો કેટલું સરસ રીતે કલર આવી રહ્યો છે કાશ્મીરી મિર્ચ। જો તમે ઓછું તીખું ખાતા હોય તો એ પ્રમાણે ઓછું મરચું પણ લઈ શકો છો તમારા સ્વાદ અનુસાર। આપણે 2 કપ દાળ લીધી હતી, તેને હળદર અને મીઠું નાખીને 3 થી 4 સીટીમાં બાફી દીધી છે અને એમાં એનાથી ડબલ જેટલી દાળ હોય એનાથી ડબલ પાણી નાખ્યું છે, તેથી 2 કપ દાળમાં 4 થી 5 કપ પાણી નાખીને એને સરસ રીતે બાફી દીધી છે। હવે આપણે એને સંભારમાં વેજીટેબલ્સમાં એડ કરી દઈશું અને હલાવીને જરૂરિયાત મુજબ એમાં પાણી નાખીશું। દાળ નાખી દીધા પછી એમાં 8 થી 9 કપ મેં પાણી લીધું છે। એની કન્સિસ્ટન્સી મેં જાડી રાખી છે। તમે ચાહો તો વધારે પાણી એડ કરીને પતલો પણ સંભાર કરી શકો છો। એમાં મેં થોડો લીધો છે આંબલીનો પલ્પ। જો તમે આંબલીનો પલ્પ ના ખાતા હોય તો લીંબુ લઈ શકો છો, 2 ટીસ્પૂન। હવે આપણે એને એમાં એડ કરી દઈશું। હવે આપણે એને ઉકળવા દઈશું સંભારને સારી રીતે। આપણે એને પાણી નાખ્યા બાદ 10 થી 15 મિનિટ ઉકળવા દઈશું। સાંભાર ઉકળીને રેડી છે। હવે આપણે એમાં કોથમીર નાખીને ગાર્નિશ કરી દઈશું અને પીરસી દઈશું।